ભગવાન કૃષ્ણને સત્સંગ કરવાની શું જરૂર છે? જેના શ્વાસે શ્વાસમાં વેદ ભરેલા છે એ ભગવાન કૃષ્ણ એ દરરોજ સત્સંગમાં જઈ અને બેસે છે. કારણ કે સત્સંગ એ તો ભક્તિનું પહેલું પગથિયું છે. જો આપણે મનને સ્થિર રાખવું હોય, કાયમ આપણું મન શાંત રહે એવું આપણે વિચારતા હોય કે આપણું મન એ હંમેશા સ્થિર રહે, કેમ કે મનને સ્થિર રાખવું એ બહુ કઠિન છે. એટલે સત્સંગ એ તો ભક્તિનું પહેલું પગથિયું છે. જીવનમાં હંમેશા કોઈ સંતના સંગમાં રહેવું એને રામચરિત માનસ એ પહેલા પ્રકારની ભક્તિ કહે છે કે પ્રથમ ભગતિ સંતન કર સંગા. સંતોનો સંગ કરવો, સત્સંગમાં જઈ અને બેસવું એ તો માનવીની પહેલા પ્રકારની ભક્તિ છે.